થોડા સમય અગાઉ ઠાકોર સમાજનું નવું બંધારણ બન્યું એ બાદ પાટણના ઠાકોર સમાજ દ્વારા ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ જે બંધારણ છે એની અંદર ડીજે ઉપર પ્રતિબંધ મૂકવાની વાતને લઈને ગેનીબેન ઠાકોર અને સમગ્ર જે કોંગ્રેસ છે એમનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હવે આ સમગ્ર મામલે ગેનીબેન ઠાકોરની એક પ્રતિક્રિયા સામે આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઠાકોર સમાજનું નવું બંધારણ બન્યું એ બાદ ઘણી બધી ચર્ચાઓએ વેગ પકડ્યો અને આપણે જોયું હતું કે પાટણના ઠાકોર સમાજ દ્વારા જે ડીજેની સાથે જોડાયેલા લોકો છે એ લોકો દ્વારા ગેનીબેન ઠાકોરનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું કે અમારી રોજી રોટીને લાત મારવામાં આવી છે। એટલું જ નહીં, દારૂ વેચવાની વાત પણ તે લોકો દ્વારા કરવામાં આવી હતી ને હવે આ સમગ્ર મામલે ગેનીબેન ઠાકોરની એક પ્રતિક્રિયા સામે આવી છે। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને ગેનીબેન ઠાકોરે શું કહ્યું તે સાંભળીએ। સૌ પ્રથમ તો જે ડીજે હોય કે સમગ્ર ઠાકોર સમાજનું જે બંધારણ એ લગભગ 3-4 મહિનાથી દરેક ગામોની અંદર મિટિંગો થઈ અને આ ડીજે બંધ કરવાની જે માંગ છે એ કોઈ આગેવાનો નહીં પણ નીચેથી તમામ લોકોની માગણી હતી કે આ ડીજેના માધ્યમથી જ્યાં પણ પ્રસંગ હોય ત્યાં મોડા સુધી યુવાનો યુવતીઓ અને ટેકનોલોજીના માધ્યમથી એ નાચે, સંસ્કૃતિને શોભે નહીં એવા ગીતો ગાય અને ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા સમય સુધી જેટલો ટાઈમ વગાડવો હોય એટલા ટાઈમ વગાડી શકાય। એટલે એના હિસાબે જે બેન દીકરીઓ પર ખરાબ અસર પડતી હતી, ક્યાંક નાસી જવાની ઘટનાઓ આ ડીજે જવાબદાર એની અંદર છે એવું તમામ લોકોની રજૂઆત હતી અને એના કારણે જયારે 4/1/2026 રોજ વગડ મુકામે સમગ્ર 3 જિલ્લાનું ઠાકોર સમાજનું જે બંધારણ એ સમાજે જે નક્કી કર્યું એ 27 તાલુકા, 3 જિલ્લા અને અનેક આગેવાનો, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધા સાથે મળીને આ બંધારણ કર્યું હતું। અને એ ટાઈમે બંધારણ વાંચતા પહેલા મેં પોતે વાત પણ કરી હતી કે આ બંધારણ છે એ કોઈ વ્યક્તિ નહીં, સમગ્ર સમાજના તમામ પક્ષીય રાજકીય આગેવાનો અને આ તમામની સંમતિ 2 લાખથી વધારે લોકોની સહીઓ લઈને આ બંધારણ અમલમાં મૂક્યું હતું। વાત રહી ડીજે વાળાની, તો દરેક વખતે જયારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપેલી હતી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો। એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવી રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત, પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે। ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે, એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી, મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ જે રીતે અહીંયા ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે આની પહેલા જે સમયે ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું ત્યારે દરેક લોકોને પૂછવામાં આવ્યું હતું કે તમારે આ બંધારણથી કદાચ કોઈ પણ તકલીફ હોય તો તમે અમારી સામે રજૂઆત કરી શકો છો, ત્યારે કેમ તે લોકો દ્વારા બોલવામાં આવ્યું નહીં એવી પણ વાત કરવામાં આવી છે। જે રીતે પાટણના જે ઠાકોર સમાજના લોકો છે, જે લોકો ડીજેના વ્યવસાય સાથે જોડાયા છે, એ દરેક લોકોનું એવું જ કહેવું છે કે જે રીતે અત્યારે હાલ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો પછી અમે લોકો કમાવીશું શેમાંથી? દારૂ વેચવાની વાત પણ તે લોકો દ્વારા કરવામાં આવી હતી। ગેનીબેન ઠાકોરનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે, કોંગ્રેસને મત નહીં આપવા માટેની પણ વાત કરવામાં આવી હતી ને હવે જ્યારે આ સમગ્ર મામલે ગેનીબેન ઠાકોર પણ મેદાને આવ્યા છે, તેમના દ્વારા આ જ વાત મૂકવામાં આવી છે કે જે સમયે ઠાકોર સમાજનું બંધારણ બનતું હતું એ સમયે ઘણા બધા અલગ અલગ ગામોની અંદર બેઠકો કરવામાં આવી હતી ને આ જ બેઠકોની અંદર કદાચ આ બંધારણથી કોઈ પણ લોકોને સવાલ હોય તો એ સવાલ છે એ પોતાની રજૂઆત કરી શકે છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર શું થાય છે, કારણ કે એક બાજુ જ્યારે ડીજે સાથે જોડાયેલા લોકો છે, લોકો મેદાને આવે છે ને બીજી બાજુ હવે ગેનીબેન ઠાકોર છે, એમની પણ આવી પ્રતિક્રિયા સામે આવી છે।
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.